અંકલેશ્વર પોલીસ વિભાગે 3 પોલીસ મથકમાં ઝડપાયેલા 1 કરોડ 8 લાખના વિદેશી દારૂના જથ્થાનો હાંસોટ રોડ ઉપર આમળા ખાડી પાસે રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો। અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર આવેલ આમળા ખાડી પાસે અંકલેશ્વર એ ડિવિઝન તાલુકા અને બી ડિવિઝન પોલીસ મથકમાં ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। અંકલેશ્વરના ઇન્ચાર્જ પ્રાંત અધિકારી દીપક બારિયા, ડીવાયએસપી ચિરાગ દેસાઈ, મામલતદાર કરણસિંહ રાજપૂત, દશાબંધીના અધિકારી એસડી વસાવા તેમજ ત્રણેય પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરની ઉપસ્થિતિમાં ત્રણેય પોલીસ મથકના રૂપિયા 1 કરોડ 8 લાખ ઉપરાંતના વિદેશી દારૂની 53,900 જેટલી બોટલો પર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો। આ કામગીરી દરમિયાન ત્રણેય પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા। અંકલેશ્વર એ ડિવિઝન, અંકલેશ્વર બી ડિવિઝન તથા અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના છેલ્લા 3-4 મહિનામાં પ્રોહિબિશનના જે પણ ગુના દાખલ કરવામાં આવ્યા તે પ્રોહિબિશનનો મુદ્દામાલ નાશ કરવા માટે કોર્ટમાંથી હુકમો મેળવવામાં આવ્યા અને ત્યારબાદ એસડીએમ શ્રી અંકલેશ્વર નાઓને મુદ્દામાલ નાશ કરવા માટે સમય સ્થળ આપવા માટે રિપોર્ટ કરવામાં આવ્યો। આજે 9 વાગે એસડીએમ શ્રી નશાબંધી એક્સાઇઝ ઓફિસર્સની હાજરીમાં ટોટલ 53,906 બોટલ્સ કે જેની કુલ કિંમત થાય છે 1 કરોડ 8,13,640 રૂપિયાનો મુદ્દામાલ નાશ કરવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે। રોજ અંકલેશ્વર તાલુકામાં અંકલેશ્વર પોલીસ સ્ટેશનના એ ડિવિઝન, બી ડિવિઝન અને રૂરલ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર પકડાયેલ દારૂની બોટલો નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને તે નાશ કરવામાં આવેલ છે, જેમાં કુલ બોટલો 53,906 છે અને એની અંદાજિત કુલ કિંમત રૂપિયા 1 કરોડ 8,13,640 થાય છે। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।